તો જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. ને આપણે ઉઠીને ડાયરેક્ટ બોલું વિષ્ણુજી ડાયરેક્ટ આવી જઈએ નાસ્તો કરવા. એક જગ્યાએ નાસ્તો કરવા ગયા, ઠેકાણું પડ્યું નહીં. આ બીજી જગ્યા છે. બીજી જગ્યા? હા, પણ ત્યાં તો સારું હોય. હું કન્ટિન્યુ આવું જ છું આ જગ્યા ઉપર. તો મોસ્ટ ઓફલી મને આ પહેલી જગ્યા આપણને વસ્તુ મજા ના આવી, કેમ કે એમને ઠંડી હાલ દીધી હતી. જગ્યા ચેન્જ કરના, તો આપણે જગ્યા ચેન્જ કરના છીએ. બે જગ્યા આવ્યા હવે. તો પછી આપણે નાસ્તો બીજો કરી ડાયરેક્ટ મળીશું શોરૂમે. ને આપણે આજે બ્લોગ સ્ટાર્ટિંગ યાદ જ કર્યો ચાલુ. ને આપણો ઓલરેડી વડાપાવ મંગાયા હતા, તો વડાપાવ આવી ચૂક્યા ને હજી એક વસ્તુ બીજું ઓર્ડર આપેલો હોય એથી હવે આવશે. આપણે વેટ કરીએ એનો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. જય માતાજી. તો જેમ ભૂલી ગયા એટલી કડા તો છે ને મારે જ આવું છે ઉપર, એટલે કોમ્પ્લેક્સ ઉપર એટલે ચોકોટ પાડો લ્યા ગણભાઈ, આવું ના હોય. આવો આપણે આજે 8મનો દિવસ છે અને 8મના દિવસે આપણે વિપુલ છે ને, વિપુલ મ્યુઝિશિયન, એને વોટ ટાઈમ સબસ્ક્રાઇબ કમ્પ્લેન બધું થઈ ગયું હોય, એટલે આગળની પ્રોસેસ શું કરવાની ને એ બધું એને હું કરી આવવા દઉં છું. તો મેં આગળ તમે એક વિડીયોમાં શોર્ટ વિડીયોમાં ખબર બોલ્યા હતા કે હું ટેકનિશિયન કહેવાય, શું કહેવાય ટેકનિશિયન. તો ભાઈ અમારા ટેકનિશિયન આવી જાય ને આજે ટેકનિશિયન જવાના ડાયરેક્ટ વિપુલભાઈની ચેનલ ચેક કરવા માટે, જે મતલબ મોનેટાઈઝ બીજું બધું કરવાનું એ પ્રોસેસ કરવા માટે આવ્યા છે. ને બીજું ઓફિસમાં કોઈ નહીં હોય. ઓફિસમાં હમણાં 2 જણા અહીંયા નતા આપણા ત્યાં, પુંજાજી અહીંયા હતા ને બીજા ઓલા વિષ્ણુ બાબુ ના વિષ્ણુ કાકો ચો ગયા ખબર નહીં, એ કદાચ ઘરે હશે, જમવા જ્યાં હશે. બોલો બીજું? બસ બી શાંતિ. મેડમ જવું નહીં? મેડમ બસ હવે જવું હોય, હરિયાનો મેળો જઈએ ને હવે. મારે જવાની ઈચ્છા હતી પણ નોકરી હવે નોકરી દર સાલ જતો નોકરી કરવાનું. તો વધુ તમે પહોંચી જાઓ નોકરી. ડેમ ભરવાનું, ડેમનું શૂટિંગ કરતા હોત. આ ડેમમાં જ પાણી આવેલું હોય, મતલબ આજે આવ્યું કે પહેલા આવ્યું થોડા દિવસ પહેલા આવેલું હોય. બીજું બોલો. બસ ખમાન મજા જવું ઉપર. ખબર મજા ડાયલોગ તો આપણે મફુ કાકાનો હોય. તો ભાઈ આપણા કરણભાઈ હવે જાય ઉપર વિપુલભાઈની ચેનલ માટે. ને આ કોમ્પ્લેક્સ ઉપર જ ને ભાઈ આપણે આ કારીગર એમ મતે રહે. શું નામ ભાઈ તમારા કારીગર? નરેશ. અરે હું જ ભૂલી ગયો, તમારો નામ જ યાદ નહીં રહેતું મને તો. તો ભાઈ ગાડી કમ્પ્લીટ ફિટ કરે રે. સેન્સર જતો હતો ને તો સેન્સર નો છે, હવે આપણે ચાલુ કરે 2 વાર ચાલુ થાય એમ નહીં થતી. સેન્સર નોચ્યા ભાઈ ચાલુ થવાની જ છે. સેન્સર કમ્પ્લીટ આપણે નોચ્યા હોય તો ચાલુ થઈ જ જાય, કેમ કે આમાં પ્રોબ્લેમ સેન્સર નો જ બતાવતો હતો. જો કમ્પ્લીટ ગાડી ચાલુ થઈ જઈએ સેન્સર કમ્પ્લીટ નોચ્યા પછી. તો હવે આપણે ગાડી બીજી ટેસ્ટિંગ કરી દઈએ, થોડો લોંગ રાઉન્ડ મારી ફિટ કરી. તો આપણે મળીશું નેક્સ્ટ પાર્ટમાં. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો આપણે આવી જાય સ્ટુડિયોમાં ને તમને બતાવી દઈએ સ્ટુડિયો. ને કરણભાઈ આવી કરીને કમ્પ્લીટ ટેકનિશિયન આપણે આવી જાય. શું કેવું કરણભાઈ તમારું? હવે માહી બ્લોગર મજામાં. આ ફોટો તમને બતાવી દઈએ કેવો લાગે રે. સપનું તો સપનું રહી ગયો કમ્પ્લીટ 2 મિલિયન નું. પછી ઓલું 1 મિલિયન ઉપર આવ્યું હતું. અમારા નોમના હતા દીવાના, આગળ આહુડા લાવી દીધા મારી રે ઓખમાં, હતી દિલની મહારાણી જાહે પારકે હવે પરણે, ફોન મેસેજ ભૂલી ગયો, ભૂલી જા. બધું બંધ રે થયું, કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. ભાઈ કરણભાઈ એક મસ્ત સોંગ ગાઈ લીધું જે ફેમસ છે સોંગ, જે કમ્પ્લીટ 2 મિલિયન ક્રોસ કરી ચૂક્યું. હાલ તો 3 મિલિયન પહોંચવા ઉપર આવ્યું છે. તો આપણે હવે અર્જુનભાઈ, હું ને એક આ નિલેશભાઈ ભાઈ આર્યન ત્રણે નીકળી જાય મેળામાં. ને આગળ આપણે હર્ષેલભાઈ ને શ્રવણ બંને જણા આગળ અને આપણે પાછળ છીએ. આપણે ઈવી લઈને જઈએ ને ઓલા બાઇક પેટ્રોલ વાળું. હવે મેળામાં પહોંચીને તમને બતાવ્યું. કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. શું જીગાભાઈ શાંતિ? જેવા થયા પૈસો લાગે યાર. એટલા બધા ફરી લીધું? કઈ ના આયા. ક્યાં ના આવ્યો? 12 વાગે ના. 12 વાગે ના આવ્યો. એ સુગો છો હંતાઈ ગયો. 7 વાગે. ઇન્સ્ટા ચાલુ થઈ ગયું આપણે. ગાના ગીત આપણે
કેવું રહ્યું? જોરદાર રહ્યું. પધારી છે ને મારા લીધે તો મેળો જોઈને અમે લોકો આવી જાય પકોડી ખાવા ને વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો ને તો આ તો પલળી જાય ને હવે વરસાદ જો બંધ થાય ભાઈ જઈએ ને પાણી તો જો કેટલું બધું ચાલવાનું ચાલુ થઈ ગયું તો આપણે આવી ગયા હવે શોરૂમે જો હાલત તો હાલ હજી વરસાદ ચાલુ જ છે બાર અર્જુનભાઈ આવી જાઓ અંદર બેહો વિષ્ણુ કોઈ કહેવું તમારે આજનો વરસાદ કેવું નહીં પણ વરસાદ બધા દાડા છે આઠમના દાડે આઠમના દાડે ભૂકા કાઢે બરાબર કાઢે ને વરસાદ કેમ કે આજ ગરમી એટલી બધી હતી ને આજની બાર હતી આજની ગરમી બહુ ગરમી હતી બહુ ગરમી હતી હાલ થોડા ઘણો વરસાદ આવ્યો તો જેટલી ગરમી હતી ને એટલું ઠંડક પણ નથી હા જેટલી ગરમી હતી એટલું ઠંડક કરી નાખ્યું ને એટલે તમે તો આખા કોરા દેખો ના તમે હાવ કોરા હો અમારે સહન નહીં થતું તમે કોરા રહી ગયા તમે અમારે ભેગા બદલાડ્યા તો મજા આવે તમને શું કેવું તમારું વાંધો નહીં તમે ભલે કોરા રહી ગયા ભલે બદલાડી ગયા ભરતજી વાળો ને ઓલા ઓફિસ માંથી કાઢીને પલાડ્યા હતા ખબર હે ભરતજી ત્યારે એક વાર વરસાદ આવ્યો તો પછી ઓફિસ માં બોલાવીને પલાડ્યા હતા એવું કે કાગળ વિઝન તો આપણને નથી ખબર પણ તો ઓલું યાદ એક દિવસનું આપણે ખબર ને ધુલેટી હતી શું હતી આ ધુલેટી દાડે બધાને જઈ ગયા રાતના 3 વાગે બધાને ઘરેથી ઉપાડી ડાયરેક્ટ ધુલેટી ગયેલી હતી એ રાતે મને જ 2 વાગે જગાડ્યો તો યાર એ દાડે હું ચૂપચાપ વ્યાજ હતો એ દાડે શોરૂમમાં જ હતો હું એ દાડે કોમ્પ્લેક્સમાં જ હતો એ દાડે હું બચી ગયો હતો ખબર નથી કે હું અહીંયા આગળ હોય એટલે બચી ગયો હતો સ્ટુડિયોમાં હોત તો હું ગયો હતો મેળો જોઈને હા મેળો જોઈને જો આપણા વ્લોગર આવી જાય દિલાભાઈ ને દિલાભાઈ ખબર નહીં કોક લઈને દોડતા હતા ફટાફટ જો બે ભાઈ નીકળ્યા હતા વિપુલભાઈ ને બે મકાઈ લઈને આવ્યા હતા મતલબ વરસાદ ચાલુ હતો એને પેલા જ હતા જ્યાં હશે ને ભૂખલાજી તો ભાઈ આપણે દિલાભાઈ આવી જાય મંચુરિયન ખાવા ને આપણે અનિલભાઈ તમારે કોઈ કેવું ભાઈ અનિલભાઈ જયારે અનિલભાઈ મંચુરિયન બનાવતા ને ત્યારે કોઈ નહીં બોલે બાકી આપણે ચાલુ હોય ને ત્યારે શું કે ફ્રાય કરવાનું ઓછું ખાજો તો નહીં બોલાય એવું અલ્યા તો આપણે ઉપર જઈએ ઉપર હું જવા જતો વિષ્ણુજી ઉપર તો બ્લોગર આ વાળો નવા બ્લોગર અમારે આવી જાય મોબાઈલ દેખાય પણ ચહેરો નહીં દેખાડતો બોલો ભાઈ મારે પેલા કરી દીધી હતી આ રીતનું જ હું ઉતારતો શૂટિંગ તો નહીં રાગે રાગે આવડી જાય આવડી જાય આવડતું પેલા જો આમ તેમ ફેરવાનું એકવાર દીધું ને ગુલી બંને કમ્પ્લીટ માસ્ટર બનાવી દીધો કે ફોન પકડવાનો તો ભાઈ હવે આપણે જઈએ ઉપર દિલાભાઈ હાલો ઉપર આવો તો આપણે શોપિંગ મોલે સવારનો હજી એક રાઉન્ડ માર્યો નહીં તો શોપિંગ મોલે જતા આવીએ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહીએ તો ભાઈ આપણને પુંજાજીએ ફોન કર્યો હતો પણ ચેમ કર્યો તો ખબર નહીં બોલો પુંજાજી મકાઈ લાવવા માટે કર્યો હતો પણ વગર ફોને આવી ગયો દિલીપ લેવા ગયો તો લઈને આવ્યો હા તો આપણે હજી પડે જો ના હવે આવું તા જો આપણા માટે મકાઈ હાચીને રાચ્યું હે આ રહ્યું બધા ડરાઈ ગયા? એવું હતું અલ્યા બોલો મને લાગ્યું મારા માટે હાચીને રાચ્યું હશે પણ બધા ધાબી રહ્યા એટલે મારા માટે એટલું બચી ગયું ભૂલતી આ હવે મકાઈ કઈ ધાપી છે હવે બોલો મંચુરિયન ખાવાનું ચાલુ કર્યું મકાઈ તો કોક દાડે થઈ ને આ છે આપણે લલિતભાઈ બોલો મજામાં ભાઈ મજામાં હું પંદર ભાઈ અંદર નહીં આવું તો આપણે પાર્સલ લઈ કરીને નીકળી જઈએ પાર્સલ આવી ગયું ડીસા એક એમાં બેરિંગો કેવું કોક હશે તો આપણે લઈ કરીને નીકળી જઈએ ને હવે ડાયરેક્ટ મળીશું શોરૂમે જઈ ને શરણભાઈ ને ભેગો પંદાળવા માટે લઈને આવ્યો મતલબ પણ હવે તો વરસાદ બંધ થઈ ગયો પણ પાણી તમે જોઈ શકો કેટલું ભરેલું પડ્યું પાણી 2 કલાક વરસાદ આવ્યો પણ 2 કલાકમાં પાણી કરી નાખ્યું આખું વણ નોચ્યું રસ્તા બીજા બધા શું કહેવું શરણ તો જય માતાજી મિત્રો આજે આવી જાય આપણો
લાલભા નોમ નહીં આવડતું એટલે મારે તમારે આવડે છે ને તમારે ભાઈ બોલાવું હતું એવું. એમ ગમે એમ ગમ ગોતા 2 દાડા ડિસ્ચાર્જ બાકીના દાડા પાટણ એવું એટલે અઠવાડિયાના 5 દાડા પાટણ ને 2 દાડા ડીસા. ડિસ્ચાર્જ ઓકે પીસ. અને આગજી ભાઈ અમાર રોજ કાલ આયા તો ઘણા બધા મિત્રો એવું પૂછતા હોય કે માહેન નીલ્યો બે હું થઈ તો માહેન નીલ્યો બે ભાઈ થયો કહી દીધું તે રે ચોથી વખત કીધું એની જો મેન મુખ્યો આવ્યો બ્લોગર સમાજનો મુખ્ય એન્ટ્રી બીજી વગડાવો છે. બોલો એન્ટ્રી વગડાવી પડી ત્યાર ભાઈ આયા તો ભાઈ ચલો મેન ભાઈ આઈ જા. વેલકમ બ્રો. અરે આ ફેટો બતાવવા નહીં આવતી. બોલો કરણભાઈ મજા ભાઈ. ના, મારું નહીં બી આતો તારા ગુડ મોર્નિંગ. એટલે મને ડર એવું લાગે કે તમારે જો હાથ દુખી ના જાય એના માટે. બાકી મને ડર નહીં લાગતો. આ લાગ્યું શું ભાઈ? લાગ્યું શું અરે વ્લોગ તો ચાલુ કર્યા ને મેં કાલે આપણે તમને કીધું હતું ને મેં કીધું કાલથી આપણો વ્લોગ આવી જાય તો આજથી વ્લોગ હવે સ્ટાર્ટ કર્યા. ચાહક મિત્રો મને રેગ્યુલર બ્લોગ આવે તો જોજો જેમ કે આ બહુ બકાવે મને બકાવે હું એને લગભગ 10 થી 15 દોરનો કહી રહ્યો કે તું બ્લોગ બનાય ટાઈમ હતો છતાં નહીં બનાવતો. ના ભાઈ હવે કન્ટિન્યુ વ્લોગ આવશે. એક અઠવાડિયાથી નવરોજ ફરાય કોઈ કોમ નહીં કોમ છે તાર કોમ છે ના હું કસમ નહીં કહું ભાઈ. હવે કસમ નહીં ચાહકોની કસમ ના કહેવાય. આપણા વ્લોગ આવશે ફાઇનલ કહીએ આપણે. આપણને પોતા પર વિશ્વાસ છે. હવે આપણા વ્લોગ આવશે. બ્લોગર સમાજ હાલ અડીએ ચડ્યો એ શું ભાઉભા મજા? ફોન ઘેર પેલી ના આ તો અમાર મુખિયા છે ભાઈ. મુખિયાની સોગંદ ના કહેવાય. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આજે વરસાદ આવી ગયો હોય તો ગરમી ઓછી થઈ ગઈ છે. તો મારો ભગવાન આવો વરસાદ આપા દે અને પાટણમાં પાણી આવે તો મજા આવે. પણ આપણે આજ જોઈને આયા અમે લોકો નદીમાં પાણી આવી ગયું. અમારે પાટણની અંદર લગભગ 10 પહેલા વરસાદ પડ્યો તો એવો વરસાદ આજ પણ નહીં પડ્યો. ભગવાન આપણે પાણી આવી ગયું. 25 ચાર દાડા તો લાઈટ નથી. 4 દાડા લાઈટ આજ આજે લાઈટ નથી. 4 વખત લાઈટ કપોડી આજ લાઈટ હે પણ 4 વખત કપાઈ નહીં. કંપે નહીં કપણ. તમારે મમ્મી નહીં કપોણ અમારે ત્યાં કપોણી. તો ચલો ભાઈ હવે હું થોડો કામથી જઉં રહ્યો. બોલો બોલો લાલભા. તો ભાઈ લાલભા ખાલી 1 મિનિટ બ્લોગ ચાલુ કરે ને એમાં તો ટ્રાફિક થઈ ગઈ પાર્લરે. હવે આપણે ઘેર જો ના ઘેર નહીં જાવ તો રામજીભાઈ તમારે કોઈ કેવું તો બસ અમારે હજી અમારે ખાવાનું બાકી છે. હવે ખાવા જઈએ. હું આવું થોડી વાર કડે આવું ભાવ એટલે ભાવ ફ્રી થાવ એટલે બધા. જય માતાજી. આ એક તો નવો ચાલુ કર્યો આજ વળી અમે બોલી પાછો ચાલુ કર્યો સ્ટાર્ટ કર્યું આજથી. તો બનાય કે યાર બનાવે તો મારી રીલ બનાવે ઓ ભાઈ વ્લોગ બનાવ કે રીલ બનાવ? રીલ બનાવી નહીં કોઈ દાડો આપણે રીલ બનાવતા નહીં જાતું. તો આપણે હવે રીલ શૂટ કરવાની છે વિપુલભાઈ ની. તો આપણે એક સાઈડ વ્લોગર સમાજના મુખિયા તો આપણા શરણભાઈ નો આજ બર્થડે હતો તો હેપી બર્થડે શરણભાઈ. થેન્ક યુ માય ભાઈ. મજામાં? આપણે કેક તો ખાઈ ગઈને આવી ને ત્યાં બર્થડે બી મનાવી લીધો પણ હવે આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ કેમ કે ત્યાં આગળ હું રીલ બનાવતો ને એના કારણે શૂટ નતો લીધો કટ નતો લીધો તો હવે લઈ જઈશ. અને આવો તો કોને અનિલ કાકો જ્યાં હશે ઘરે જ્યાં હશે કદાચ એવું હશે. તો આપણે હવે વ્લોગનું એન્ડ કરશું. બધા જય માતાજી ને બધાને ગુડ નાઇટ. કાલના મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.